સુરતના કતારગામમાં થયેલી 8 કરોડની લૂંટના કેસમાં મોટો ખુલાસો। લૂંટ કેસનો મૂળ ફરિયાદી જ નીકળ્યો આરોપી। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ફરિયાદી સહિત 3 લોકોની અટકાયત। લૂંટ થઈ ત્યારે થેલામાં રૂપિયા હતા જ નહીં, કરોડોની લૂંટનું તરકટ રચવામાં આવ્યું હતું। મહીસાગરના જમાલપુર પાસેથી પસાર થતી કેનાલમાં 15 વર્ષીય કિશોરી ડૂબી જતા મોત। કેનાલમાં પગ લપસી જતા બન્યો બનાવ। ઘટનાની જાણ થતા ગ્રામજનોએ ઘટના સ્થળે પહોંચી શોધખોળ હાથ ધરી। અમદાવાદના સિંધુ ભવન રોડ પર અકસ્માત સર્જનાર પ્રેમ માળીની ટ્રાફિક પોલીસે કરી ધરપકડ। પ્રેમ માળીએ અકસ્માત થયાની કરી કબૂલાત। અકસ્માત બાદ મારની બીકથી ભાગી ગયો હોવાનું જણાવ્યું। અકસ્માત બાદ પ્રેમ માળીએ જ 108માં ફોન કર્યો હોવાનો દાવો। પ્રેમ માળી અમદાવાદમાં પીજી હોસ્ટેલમાં રહે છે। અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચના કેમ્પસમાં ડોક્ટર વૈશાલી જોશીની આત્મહત્યાનો કેસ। યુવતી સાથે પીજીમાં રહેતા રૂમમેટ સહિત 3 લોકોના લેવાયા નિવેદન। ક્લિનિકના સાથી કર્મચારીઓ પાસેથી પણ મેળવવામાં આવશે વિગત। માતા કે પરિવારજનો ફરિયાદ નોંધાવે તો જ પીઆઈ બીકે ખાચર સામે થશે કાનૂની કાર્યવાહી। યુવતી અને પીઆઈના સોશિયલ મીડિયા એકાઉન્ટની થશે તપાસ। રાજકોટમાં સરકારી આવાસમાં કૌભાંડનો પર્દાફાશ। ગોકુલનગર આવાસનો 1 દિવસ પહેલા જ કરાયો છે ડ્રો। રાજકોટ ભાજપના 2 મહિલા કોર્પોરેટરના પતિ પર કૌભાંડનો આક્ષેપ। સંબંધીઓના નામે ગરીબોના હકના આવાસ મેળવી લીધાનો આરોપ। સરકારે ઝૂંપડપટ્ટી હટાવી ગરીબ લાભાર્થીઓ માટે બનાવ્યા છે આવાસ। રાજકીય વગના જોરે સરકારી આવાસ મેળવી લીધાનો આક્ષેપ। રાજકોટ લાડાણી એસોસિએટ પર ઇન્કમટેક્સની કાર્યવાહીમાં ખુલાસો। બેનામી હિસાબોની વધુ 3 ડાયરીઓ મળી આવી। બેનામી વ્યવહારોની ડાયરી ઝેરોક્સની દુકાનમાં છુપાવી હતી। આવકવેરા વિભાગના ટીમે 450 સીસીટીવી ફૂટેજ ચેક કર્યા। આવકવેરા વિભાગ બિલ્ડરોની કરશે પૂછપરછ। રાજકોટના જસદણ માર્કેટયાર્ડના વેપારીને હની ટ્રેપમાં ફસાવાયો। ખોટા દુષ્કર્મના કેસમાં ફસાવાની ધમકી આપી 3 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા। ગ્રામ્ય એલસીબી પોલીસે 2 મહિલાઓ સહિત 7 શખ્સની કરી ધરપકડ। પોરબંદરમાં અર્જુન મોઢવાડિયા અને રામદેવ મોઢવાડિયા સામે અભદ્ર લખાણ મુદ્દે ફરિયાદ। સોશિયલ મીડિયામાં અભદ્ર લખાણ મુદ્દે હરદાસ ઉર્ફે રાજુ ઓડેદરા સામે ફરિયાદ। પોરબંદર હિતરક્ષક સમિતિ નામના સોશિયલ મીડિયાના ગ્રુપમાં લખાયું હતું અભદ્ર લખાણ। અર્જુન મોઢવાડિયાના સંબંધીને ફોનમાં ધમકી આપ્યાનો દાવો। રાજકોટમાં ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં ફરી દીપડાના ધામા। હરિયાસણ ગામે દીપડાએ દેખા દેતા ગ્રામજનોમાં ફફડાટ। ખોડિયાર માતાજીના મંદિર પાસે દેખાયો દીપડો। શિકારની શોધમાં દીપડો આવી ચડતા લોકોની વધી ચિંતા। અમરેલીના કોવાયા ગામે સિંહણ શિકારની શોધમાં આવી ગઈ। લક્ષ્મીનારાયણ મંદિર નજીક રાત્રિના સમયે સિંહણની લટાર। અલ્ટ્રાટેક કંપની હોવાને કારણે મોટા પ્રમાણમાં લોકો કરે છે વસવાટ। સિંહણનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ। ગાંધીનગરમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનું આંદોલન। જૂની પેન્શન યોજના અને શિક્ષકોના પડતર પ્રશ્નોને લઈને નોંધાવ્યો વિરોધ। સરકારે સ્વીકારેલી માંગણીઓના ઠરાવ બહાર ન પડાતા શિક્ષકો મેદાને પડ્યા। ગાંધીનગરમાં સ્વચ્છતાના લીરે લીરા ઉડાવતું ભાટનો ગાર્ડન। ગાર્ડનમાં મેન્ટેનન્સના અભાવના કારણે સ્થાનિકો પરેશાન। ગાર્ડનમાં આવેલા તળાવમાં લીલ જામી જતા રોગચાળો ફાટી નીકળે તેવી લોકોમાં ચર્ચા। રૂપિયા 599.33 લાખના ખર્ચે તૈયાર થયેલા ગાર્ડનમાં જંગલ જેવી સ્થિતિ। રાજકોટ ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની ઘટ મામલે ભાજપ અને કોંગ્રેસ આમને સામને। ભાજપ કોંગ્રેસે સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની ઘટ બાબતે શાબ્દિક યુદ્ધ શરૂ કર્યું। ધોરાજીની સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોની ઘટને લઈને અને લલિત વસોયા કરશે ધરણા। ડોક્ટરો ન હોવાને કારણે દર્દીઓ થઈ રહ્યા છે હેરાન। રાજકોટના ધોરાજીમાં ભોલ ગામના મહિલાઓનો વિરોધ। રસ્તો બિસ્માર હાલતમાં હોવાથી મહિલાઓ આકરા પાણીએ। ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા સામે કર્યા સૂત્રોચ્ચાર। બિસ્માર રસ્તો હોવાથી ઇમરજન્સી વાહન ન આવી શકતું હોવાનો આરોપ। રોડ બાબતે ધારાસભ્ય અને જાગૃત નાગરિકનો ઓડિયો થયો હતો વાયરલ। બનાસકાંઠાના ડીસામાં આશા વર્કર બહેનોનો ભૂખ હડતાળનો મામલો। ભૂખ હડતાળ ઉપર ઉતરેલી મહિલાની તબિયત લથડી।
મહિલાની તબિયત લથડતા 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ. 50% ટોપઅપ અને 2500 વેતન વધારાની માંગ સાથે હડતાલ પર મહિલાઓ. ગાંધીનગર લોકસભાની બાકીની 11 બેઠકો મુદ્દે ભાજપનું મંથન. સીએમના નિવાસસ્થાને કોર કમિટીની બેઠક. 11 લોકસભા બેઠકો માટે નામોની ચર્ચા. રાત્રે 8 વાગે દિલ્હી ખાતે કોર કમિટીની બેઠક. કોર કમિટી સાથે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ કરશે ચર્ચા. ભરૂચ કોંગ્રેસની યાત્રામાં આપના નેતા જોડાયા. નેત્રંગમાં પહોંચી રાહુલ ગાંધીની યાત્રા. આપના ઉમેદવાર ચૈતર વસાવા રહ્યા હાજર. ભરૂચ બેઠક પર વ્યક્ત કર્યો જીતનો વિશ્વાસ. છોટાઉદેપુરના બોડેલીમાં આપ કાર્યકરો રાહુલ ગાંધીની યાત્રામાં જોડાયા. વિધાનસભા ચૂંટણીના બંદૂકને ભૂલી બંને પાર્ટીના કાર્યકરો એક સાથે નેત્રંગમાં આપ ઉમેદવાર ચૈતર વસાવા પણ રાહુલ ગાંધી સાથે સ્ટેજ શેર કર્યું. ન્યાય યાત્રા ત્રીજા દિવસે રાહુલ ગાંધીની ધારાસભ્યો સાથે બેઠક. કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા 77 થી 17 થઈ જવા બદલ રાહુલે ચિંતા વ્યક્ત કરી. ભાજપ વિરોધી મત આપમાં જતા ધારાસભ્યોની સંખ્યા ઘટી. કોંગ્રેસ નેતાઓ લોકોના પ્રશ્નોને વાચા આપવામાં ઊણા ઉતર્યા હોવાની પણ ટકોર. રાજ્યની 26 બેઠકો પર બીટીપી અધ્યક્ષ છોટુ વસાવા પોતાના ઉમેદવારો ઉતારશે. ભરૂચ બેઠક પર જાતે ઉમેદવારી નોંધાવે તેવા આપ્યા સંકેત. કયા પક્ષમાંથી ચૂંટણી લડશે તે અંગે નથી કરી કોઈ સ્પષ્ટતા. ઝઘડિયાના વાસણા ગામે છોટુ વસાવાએ કરી કાર્યકરો સાથેની બેઠક. ભાજપ ઉમેદવાર જાહેર થયા બાદ પરસોત્તમ રૂપાલા થયા સક્રિય. રાજકોટના પીઢ નેતાઓ સાથે પરસોત્તમ રૂપાલાએ કરી મુલાકાત. અરવિંદ મળ્યાપરના પરિવારને પણ મળ્યા. પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે પણ કરી બેઠક. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા પોરબંદર લોકસભાના પ્રવાસે. યાત્રાધામ વીરપુરમાં જલારામ બાપાના દર્શન કર્યા. યાત્રાધામ વીરપુરથી ખોડલ મંદિર સુધી પદયાત્રા કરી. પદયાત્રામાં એમએલએ, ભાજપના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત. આણંદ પેટલાદના પૂર્વ ધારાસભ્ય નિરંજન પટેલ ભાજપમાં જોડાયા. પ્રદેશ પ્રમુખ CR પાટીલે પહેરાવ્યો નિરંજન પટેલને ખેસ. 6 ટર્મ સુધી કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂક્યા છે નિરંજન પટેલ. પોરબંદર જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું. અર્જુન મોઢવાડિયા જૂથના જિલ્લા પ્રમુખનું રાજીનામું. જિલ્લા પ્રમુખ રામ મેપા ઓડેદરા, શહેર પ્રમુખ અતુલ કારિયાનું રાજીનામું. તમામ મુખ્ય હોદ્દેદારોએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામા ધરી દીધા. વલસાડની ઉમરગામ નગરપાલિકામાં લહેરાયો ભગવો. કોંગ્રેસના 5 કોર્પોરેટરો સહિત 200 કાર્યકરોના કેસરિયા. વોર્ડ 3 અને 6ના 5 વર્તમાન કોર્પોરેટરો સહિત વિપક્ષના નેતાના કેસરિયા. નાણાપ્રધાન કનુ દેસાઈની હાજરીમાં ભાજપમાં જોડાયા. સીએમ ભૂપેન્દ્ર પટેલે ભાવનગરની લીધી મુલાકાત. શહેરમાં 396.34 કરોડના વિકાસ કાર્યોનું કર્યું લોકાર્પણ. યશવંતરાય નાટ્યગૃહ અને રેન્જ આઈજી ઓફિસનું ઉદ્ઘાટન. સીએમ પોલીસ મહાનિરીક્ષક કચેરીનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું. સુરતમાં સુમુલ ડેરીના નામે ડુપ્લિકેટ ઘી વેચતા 3 લોકો પકડાયા. જૂની શક્તિ વિજયમાં અરિહંત કિરાણામાં વેચાતું હતું ઘી. ડેરીના લીગલ અધિકારીને ફરિયાદ મળતા કરી કાર્યવાહી. પોલીસે ઘીના પાઉચ જપ્ત કરી તપાસ હાથ ધરી. સુરત ટ્રાફિક પોલીસ પરીક્ષાને લઈને એલર્ટ. બોર્ડ પરીક્ષા શરૂ થવાના અને છૂટવાના સમયે અધિકારીઓ કરશે પેટ્રોલિંગ. બોર્ડનો પરીક્ષાર્થી ટ્રાફિકમાં અટવાશે તો ટ્રાફિક પોલીસ બાઇક પર સેન્ટર પર પહોંચાડશે. ટ્રાફિક શાખાના સર્કલ વાઇઝ 3 ટીમો તૈયાર કરવામાં આવી. અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ફૂડ ફેસ્ટિવલનું આયોજન. ફૂડ ફેસ્ટિવલમાં યુનિક મેન્યુએ જમાવ્યું આકર્ષણ. વેલનેસ અને સ્પિરિચ્યુઅલ એમ 3 પેવિલિયનમાં ફૂડ પીરસવામાં આવ્યું. રોયલ પેવિલિયનમાં ચાંદીની થાળીમાં રાજા મહારાજાના ભોજન. જામનગર કોર્ટમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું. કુલ 16,000 કેસ પૈકીના 8,000 કેસમાં સમાધાન થઈ શકે છે. કોર્ટમાં પ્રી લિટિગેશનના 8,000 જેટલા કેસ સમાધાન માટે મૂકવામાં આવ્યા. જામનગર કોર્ટમાં કુલ 28,000 કેસો પેન્ડિંગ છે.
મોરબીમાં નવી બની રહેલી મેડિકલ કોલેજનો સ્લેબ તૂટવાનો મામલો. સ્લેબ ભરવાનું કામ ચાલુ હતું ત્યારે એક સાઈડનો ટેકો તૂટી જતા દુર્ઘટના. ચનાળા ગામ નજીક 80,000 ચોરસ મીટરની જગ્યામાં ચાલે છે બાંધકામ. 500 થી વધારે મજૂરો દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે. ગાંધીનગરમાં કરાઈ ખાતે ગુજરાત પોલીસનો દીક્ષાંત સમારોહ. હથિયારી, બિન હથિયારી પીએસઆઈ અને ઇન્ટેલિજન્સ ઓફિસર દીક્ષાંત પરેડ સમારોહ યોજાયો. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું, પોલીસ ફોર્સ હંમેશા તૈયાર હોય છે. પૂર, તાઉતે, બીપોરજોય કોઈ પણ સ્થિતિમાં તૈનાત. જનતાની આંખોમાં વિશ્વાસ છે તે તોડવો નહીં, તેમ પણ આ તબક્કે જણાવ્યું. કચ્છના જામકુનરિયા અને કુરન ગામમાં ડિમોલિશન. સરકારી જમીન પર 3 મદરેસાનું ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવ્યું. ખાવડામાં બનાવી હતી ગેરકાયદે મદરેસા. બનાસકાંઠાના નડાબેટ હાઈવે પરથી ખુલ્લામાં પડેલો ફેંકી દેવાયેલો સરકારી દવાનો જથ્થો મળી આવ્યો. સુઈ ગામથી 2 કિલોમીટર દૂર સરકારી ગોડાઉનની સામેની ખુલ્લી પડતર જમીનમાં દવા ફેંકી દેવામાં આવી. ખુલ્લામાં દવાના જથ્થાનો નિકાલ થતા રહીશોમાં કચવાટ. હિંમતનગરની GMERS સિવિલ હોસ્પિટલમાં MRI મશીનનું લોકાર્પણ. હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલાએ MRI મશીન માટે CMને રજૂઆત કરી હતી. MRI મશીન ફાળવણી થયા બાદ ઇન્સ્ટોલેશન કામગીરી પૂર્ણ થતા લોકાર્પણ કરાયું. સાબરકાંઠા સહિત રાજસ્થાનના દર્દીઓને પણ MRIનો લાભ મળશે. પંચમહાલના ગોધરા સર્કિટ હાઉસનું લોકાર્પણ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કર્યું. સાથે જ આગામી બોર્ડ પરીક્ષાને લઈને તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી. પંચમહાલના ગોધરા ST ડેપો પરથી 3 નવીન બસોનું કરાયું લોકાર્પણ. MLA CK રાહુલજીએ બસનું લોકાર્પણ કર્યું. સાથે જ CK રાહુલજીએ બસમાં પણ કરી મુસાફરી. મહીસાગરના લુણાવાડા બસ ડેપોમાં નવી 10 બસનું કરાયું ઉદ્ઘાટન. જિલ્લા પંચાયત પ્રમુખે લીલી ઝંડી આપીને બસને રવાના કરી. લુણાવાડા બસ ડેપોથી મુસાફરી કરતા અંદાજે 25,000 મુસાફરોની સેવામાં થશે વધારો. ગ્લેમર અને રોમાંચથી ભરપૂર સેલિબ્રિટી ક્રિકેટ લીગની આજે 2 મેચ. બંગાળ ટાઇગર્સ અને ભોજપુર દબંગ્સ વચ્ચે બપોરે થયો મુકાબલો, જ્યારે બીજી મેચમાં પંજાબ દે શેર અને મુંબઈ હીરોઝ વચ્ચે ટક્કર. ગીર સોમનાથના સૂત્રાપાડામાં લૂંટેરી દુલ્હન ગેંગના 4 સભ્યો ઝડપાયા. લૂંટેરી દુલ્હન લગ્ન બાદ 1,30,000 લઈને થઈ હતી ફરાર. પોલીસે આરોપીઓને પકડી તપાસ હાથ ધરી. ગીર સોમનાથમાં 350 કરોડનું ડ્રગ્સ પકડાવાનો કેસ. પોલીસે દિલ્હીમાં તપાસ કરતા થયો ખુલાસો. ડ્રગ્સ રેકેટનો મુખ્ય સૂત્રધાર ઇશાક ઉર્ફે ઈશા રાવ હોવાનું ખુલ્યું. ઈશાકે અગાઉ 4 મોટા કન્સાઇનમેન્ટ પાર પાડ્યાની શક્યતા. વેરાવળ, જામનગરના જોડિયા સલાયા બંદર પર થતી હતી ડિલિવરી. બોડેલીમાં રાહુલ ગાંધીની યાત્રામાં ખિસ્સા કાતરુઓનો આતંક. ભીડનો ફાયદો ઉઠાવી નેતાઓ, કાર્યકર્તાઓ સહિત લોકોના ખિસ્સા કાપ્યા. વડોદરાના કોર્પોરેટર ચંદ્રકાંત ભથ્થુના 42,000 ચોરાયા. સ્થાનિકોએ ખિસ્સા કાતરુને પકડી પોલીસને હવાલે કર્યા. સુરતના કતારગામમાં થયેલી 8 કરોડ લૂંટ કેસમાં મોટો ખુલાસો. લૂંટ કેસનો મૂળ ફરિયાદી જ નીકળ્યો આરોપી. ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદી સહિત 3 લોકોની અટકાયત કરી. લૂંટ થઈ ત્યારે થેલામાં રૂપિયા હતા જ નહીં. કરોડોની લૂંટનું તરકટ રચવામાં આવ્યું હતું. સેફમાંથી પહેલાથી રોકડ રૂપિયા લઈ લીધા બાદ રચ્યું હતું લૂંટનું કાવતરું. બનાસકાંઠાના પાલનપુરમાં આંગડિયા પેઢીના 22 લાખના દાગીના લઈને વેપારી ફરાર. અમદાવાદના 7 વેપારીઓના દાગીનાના પાર્સલ ડિલિવરી કરવા માટે આપ્યા હતા. આંગડિયા પેઢી વેપારી મારફતે દાગીના ડિલિવરી કરાવવા આવતા હતા. આ સાથે પોલીસે વેપારી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી. વલસાડના પારડી તાલુકામાં ચોર ટોળકી સક્રિય. અરિહંત વિલેજમાં 5 જેટલા બુકાનીધારી ચોર દેખાયા. રો હાઉસ D6નું તાળું તોડી ઘરમાં પ્રવેશ્યા. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. દાહોદ ગરબાડાના મંડી ફળિયામાં ધાડપાડુઓ ત્રાટક્યા. દિવાલમાં બાકોરું પાડી મકાનમાં પ્રવેશ્યા. પરિવારને બંધક બનાવી 4 જેટલા ધાડપાડુઓ લાખોની લૂંટ કરી થયા ફરાર. પોલીસ ફરિયાદ થતા તપાસ શરૂ કરાઈ.